હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો અત્યારે અમે ભરી રહ્યા છીએ ડુંગળી। આજે અમારો બીજો દિવસ છે। કાલે અમે 60 થેલા ભર્યા હતા, 5 જણાએ ઘરના એ જાડિયા કોઈ થતા નથી એટલે, અને આજ બીજો દિવસ છે। અને તમે જોઈ શકો અહીંયા અમે કેટલી ખરાબ ડુંગળી કાઢી નાખી, તોય તે આપણે જઈએ યાર્ડમાં તો એમ કે તમારી ડુંગળી સારી નથી, નામ છે ને તેમ છે, અને ભાવ કોઈ દેતું નથી તોય। અને અત્યારે દોસ્તો જુઓ, એક વાર ખેડૂત હેરાન થતા હતા અને બીજી વાર જુઓ વરસાદ હેરાન કરવા આવી ગયો છે। જુઓ વાદળા છ્યા છે અને સાટા હોતેન ખરે છે, અને બધા ખેડૂતની ડુંગળી અહીં વાડીઓમાં પડી છે જો, અને સાટા હોતેન ખરે છે, કોક ઘરુડે છે એવું થાય છે। તો દોસ્તો અત્યારે તો એવું છે કે બોલો હોડી વસાળે હોપારી કેમ હોય એમ ખેડૂત હલવાણો છે કે યાર્ડમાં જવા દે ગમે એમ કરીને, તો ત્યાં એને ખબર છે કે ભાવ નહીં આપે, અને અહીંયા અત્યારે વાડીમાં રહેવાય દેખે તો ખેડા છે નહીં એવું થાય છે। તો દોસ્તો બધી કોરથી ખેડૂત હલવાણા છે, તો આ બધાને યાર્ડવાળાને કે કારખાનાવાળાને કહેવાનું એમ કે છે ને, ભાવ આપો ને ડુંગળી લઈ લો એટલે ખેડૂતની વાડી ખાલી થાય। તો દોસ્તો અત્યારે જો અમે એટલા ઠેલા ભર્યા છે, તો હવે આગળ ભરવાના બાકી છે તો ભરીએ છીએ। તો દોસ્તો જોતા રહ્યો અમારા વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, પછી મળીએ પાછા। દોસ્તો તો તમે અહીં જોઈ શકો છો કે આ આપણે ખેડૂતને દુકાળમાં અધિક માસ આવ્યો હોય ને એની જેવું જોશે। આમ જો આ બધી ડુંગળી પલળી ગઈ છે વરસાદની, અને હજી તમે જોઈ શકો છો કે આમ જુઓ આખું કાળું કાળું મેહ વાદળું છે, અને આમ જુઓ અમારે અહીં બધી ડુંગળી જો ઢાંકી તો દીધી હતી તોય ત્યાં છેલ્લે ગારો ને બારો બધું થઈને જુઓ કેવું થઈ ગયું। અત્યારે ખેડૂતની હાવ પથારી ફરી ગઈ છે, બધા ખેડૂતની ડુંગળી બધાની પથારી હાવ ફરી ગઈ, કારણ કે બધે ધોઈ નાખ્યું છે। અને ખેતરમાં બધાને ડુંગળી હતી, અમારે તો થોડીક હતી, આ એટલી હતી, તો બીજા બાકી બધા ખેડૂતોને કેટલી ડુંગળી છે, બધાની પથારી હાવ ફરી ગઈ છે દોસ્તો। અને હવે જો અત્યારે અમે આ જે ઢગલા ખાલી છે આમ લોદર ઢાકેલા છે એ બધા ભીના થઈ ગયા છે, એ ઓલા ફેરવવા પડશે, અને અત્યારે અમે ફેરવવા આવ્યા છીએ। અને દોસ્તો હાવ બધે આમ આખી ધોરિયા પાડી દીધા એવું કરી દીધું છે, હાવ ધોઈ નાખ્યું છે। અમે તમને એ દેખાડશું, અને અમારી ઘરે ધોવાઈ ગયા અડધા પાણી ગળી ગયું ઘરમાંથી, એ તમને દેખાડીશું દોસ્તો, વિડીયો છે। તો અત્યારે દોસ્તો અમે તો અહીં લોદર ભીના થઈ ગયા છે, કાઢીએ છીએ, એ તમને દેખાડીશું, તો તમે જોતા રહીજો અમારી હેરે, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણો વિડીયો ને। જો તમે ગારો હાવ જુઓ કેવો કાગળે ઢાંક્યો છો દોસ્તો, તો હવે પલ્લી ગયું પણ હવે પાછું પલ્લે નહીં એની જેમ કરી, તો હવે આગળ તમને દેખાડી કે કેવા ધોરિયા પાડી દીધા છે બધે ઈ। અને અમારા ગામના તો નાળા બનાવે છે સરકાર, તે ઈ નાળા બાળા બધું તૂટી ગયું છે, બધું વયું ગયું છે, તો રોડે બંધ છે, અને વીજળી કંઈક પડી છે, તે બધે નુકસાન તો બહુ થયું છે। હવે જોઈએ છીએ અત્યારે કેટલું બગડ્યું છે એને, તો તમને પાછા મળશું, દેખાડશું। જો સાટા આવ્યા દોસ્તો, ફૂલે ફૂલ જો સાટા આવવા મળ્યા છે, આમ જો કાળું અંધારેલું છે, ફોનમાં એટલું બધું કાળું દેખાતું નથી પણ છે, જો સાટા શરૂ થઈ ગયા। તો દોસ્તો અહીંયા હું તમને દેખાડી રહ્યો છું કે કેટલું ધોવાણ થયું છે ને એ કેટલું નહીં। જો તમે અહીંયા બધે કેટલું ધોઈ નાખ્યું છે, ગોઠણ આમાં ખાડા કરી નાખ્યા છે 2-3 જગ્યાએ, આ અમારા વાડીનો પાળો છે એ ધોઈ નાખ્યો છે, તો તમે જુઓ। અને વાડીની ધૂળ હતી, જેટલું ખેડેલું હતું એમાંથી જે ઉપર હારી ધૂળ હોય ગારો થઈને બધો ધોવાઈ ગયો છે, અને તમે જુઓ કેવા બતોયડા પાડી દીધા છે। અને અમે તમને પછી બાજરી હોતીને દેખાડી કે દોસ્તો ખેડૂતને અત્યારે બધો પાક પાકી ગયેલો છે, અને જુઓ પાકવા આવેલો છે બાજરી, અને અમુકને તૈલ હોય, ઘણું બધાને નુકસાન થયું છે, બધું પલળી ગયું છે દોસ્તો। તો તમે જોઈ શકો છો આ બધું નુકસાન થયેલું છે, એ અમે તમને વિડીયો દ્વારા દેખાડીએ કે ખેડૂતને કેટલું નુકસાન થાય, તમે બધા જોવો હારે। અને ખેડૂત જોતા હોય એને ખેડૂતને બધાને દુઃખ તો થતું હોય અત્યારે, કારણ કે વરસાદની સિઝન નથી ને વરસાદ અચાનક આવ્યો છે, એટલે બધાને રી હોતે ને ચડે છે ખેડૂતને, કારણ કે વાડીએ બધાને પાકેલો છે બધી વસ્તુ, અને હવે નુકસાન થયું છે। ખેડૂત કરે હું, ખેડૂતના હાથમાં નથી। તમે જુઓ અમારી યારે આ વિડીયો ઠેઠ સુધી જુઓ, અને બધા ખેડૂતને નુકસાન થયું છે। આપણે અમારે એકને તો નથી થયું એટલે ખોટું કેટલું પછી
ઓલું દુઃખ તો થાય પણ કરવું શું. તો દોસ્તો અમે તમને બાજરીને એવું રોતેને દેખાડી, તમે જુઓ. પછી છેલ્લે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે વરસાદનું પાણી અમારા ઘરની અંદર ગળી ગયું અને અમારા ઘઉંને હોતે પલાળી દીધા છે. દોસ્તો આ જ અમારા ઘરની પાછળ વરસાદની ગટર ઉભરાણી અને પાણી ગળી ગયું છે. ઘરમાં દિવાલ હોપટ આવ્યું છે અને ઘઉંને પલાળી નાખ્યા છે બધા તળિયે. હવે અમે ઉપરથી જો ગુણું ભરીને લઈ લેવું, બીજી જગ્યાએ કોરી જગ્યામાં મેકશું. અને હેઠેના તળિયાના ઘઉં છે એને અમે ભરીને હુકવવા પડશે, તડકો નીકળે ત્યારે. તો દોસ્તો ત્યાં સુધી કોટા ન કાઢી જાય તો સારું. અને હવે જુઓ અમે આગળ બાસકા ભરીને બીજી જગ્યાએ ફેરવવા પડશે. અચાનક વરસાદ આવ્યો એટલે જો બધા ખેડૂતોને નુકસાન થાય, કારણ કે અમારે હોતે થયું છે અને તમારે થયું હોય છે ઘણા ખેડૂતોને. કારણ કે કાંઈ અચાનક કાંઈ સુવિધા આપણે કાંઈ કરી કે નહીં, ઠામુકો વરસાદ આવ્યો એમાં, એટલે બધા ખેડૂતોને નુકસાન થયું છે. દોસ્તો અમારે થયું છે. તો હવે અમે અત્યારે ઘઉં ફેરવીએ છીએ અને હવે આપણે મળશું કંઈક નવા વિડીયોમાં. તો દોસ્તો જય શ્રી રામ. હવે મળશું આપણે નવા વિડીયોમાં.